હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળનું આઈયુપીએસસી ટૂંકમાં નોમેનકલ્ચર શીખીશું. એરોમેટિક આઈયુપીએસસી નોમેનકલ્ચર એટલે આપણે જોઈ ગયા. હવે આપણે આજે આગળ ટૂંકમાં બાયસાયકલિક, કે આપણે તમને અગાઉ લખાયા હતા એક ખાલી સાયકલિક પણ હોય, બીજું બાયસાયકલિક અને ત્રીજું હતું સ્પાઇરલ. તો આજે બાયસાયકલિકનું આપણે આઈયુપીએસસી નામકરણ કરીશું. એરોમેટિક આઈયુપીએસસી નામની અંદર કેટલાક એક્ઝામ્પલ બાકી છે, એ તમને ડાયરેક્ટ હું પીડીએફમાં મતલબ ફોટા પાડીને મોકલી દો. તમારે એક્સ્ટ્રા લખી લેવાના છે અને એ પણ તમારે સમજી લેવાના, બરાબર? નામ સાથે હું મોકલી શકું. તો હવે આપણે ટૂંકમાં આગળનું આઈયુપીએસસી નેમિંગ ઓફ બાયસાયકલિક કમ્પાઉન્ડ. પહેલા તો બાયસાયકલિક કમ્પાઉન્ડ કોને કહેવાશે, અને બાયસાયકલિક જ્યારે પણ કમ્પાઉન્ડ આવશે તેની અંદર 10 પૂર્વક તરીકે બાયસાયક્લો આવશે. બાયસાયક્લો જો ધ્યાન આપજો તો અહીંયા જે એક્ઝામ્પલ લખેલા છે કે જેની અંદર ટૂંકમાં બે રિંગ જોવા મળે. કેટલી રિંગ? અહીંયા બે રિંગ છે. એક તો આ રિંગ છે અને બીજી આ રિંગ છે. દરેક એક્ઝામ્પલ તમે જો બે રિંગ જોવા મળે છે. બે રિંગની અંદર ટૂંકમાં એક રિંગ મતલબ બે રિંગની અંદર બંને રિંગોને જોડતી જે વચ્ચેનો ટૂંકમાં કાર્બન જે છે એ કેટલા બે કાર્બનથી જોડાતી હોવી જોઈએ. બાયસાયકલિકમાં આપણે આ ખાસ જોવાનું છે. બાયસાયકલિક ત્યારે જ કહેશું કે જેની અંદર બે રિંગો તો હશે અને બંને રિંગો એકબીજા સાથે જે જોઈન થશે એમાં બે કાર્બન હશે. કેટલા કાર્બન હશે? બે. એક આ કાર્બન છે અને એક આ કાર્બન છે. તો બે કાર્બન હોવા તો એને આપણે બાયસાયકલિક બોલીશું. આગળ આપણે સ્પાઇરેન જોશું. સ્પાઇરેનની અંદર ટૂંકમાં બંને રિંગોની અંદર કોમન કાર્બન એક હશે. જ્યારે એમાં કોમન કાર્બન કેટલા છે? આ રિંગમાં પણ આ બે કાર્બન આવે છે, આ રિંગમાં પણ આ બે કાર્બન. તો આવી જે પણ રિંગો છે એને આપણે બાયસાયકલિક માં બોલીશું. બાયસાયકલિક આપણે એને બોલીશું. બરાબર? હવે બાયસાયકલિક આવશે તો એમાં 10 પૂર્વક બાયસાયક્લો. એની અંદર બંને રિંગોને જોડતી જે કોમન જે કાર્બન છે, મતલબ કે આ જે બે કાર્બન છે, આ બંને જે કાર્બન છે એવા કાર્બનને આપણે શીર્ષ બ્રિજ કાર્બન બ્રિજ મતલબ રસ્તો, મતલબ એક પ્રકારનો પુલ છે બંને રિંગો વચ્ચે, તો જેને શીર્ષ બ્રિજ કાર્બન કહેવામાં આવે છે. ચલો આનું આઈયુપીએસસી નામ કેવી રીતે લખવામાં આવશે? તો આગળ આપણે કીધું પૂર્વક તો આવશે બાયસાયક્લો, પછી ટૂંકમાં x y z એટલે x.y.z અને આલ્કેન, મતલબ આ જે આલ્કેન છે ના જેટલા કાર્બન છે એટલા માટે આપણે આલ્કેન લખીશું. અહીંયા x y અને z શું છે તે નથી જોઈ બરાબર. તો x y અને z ની પહેલા મૂલ્યો લખ્યા છે. અહીંયા x ની કિંમત y અથવા y કરતા મોટી હોઈ શકે, y ની કિંમત y અથવા z કરતા વધુ, મતલબ x y z નો x સૌથી મોટો હશે. તો હવે અહીંયા આપણે જે નંબરિંગ કરવાનું છે એ નંબરિંગ હંમેશા શીર્ષક કાર્બન થી કરવાનું, શીર્ષ બીજ કાર્બન થી જ નંબરિંગ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો. તો શીર્ષ બીજ કાર્બન જે છે એ આ બે છે. તો નંબરિંગ તમે અહીંથી પણ કરી શકો, અહીંયાથી પણ કરો. પણ એ નંબરિંગ હું આ રીતે પણ આમ કરી શકું છું અથવા તો આ રીતે પણ કરી શકું. પણ આપણે આ નંબરિંગ એવી રીતે કરવાનું છે કે જે નંબરિંગ કરતા જશું તો એક રસ્તો મોટો બનવો જોઈએ. મતલબ એક રસ્તા પર કાર્બનની સંખ્યા વધુ હોય પછી બીજો રસ્તો લેવાનો કે જેમાં કાર્બનની સંખ્યા ઓછી મળે. ક્લિયર? ધ્યાનથી જોજો. તો અહીંયા જો હું નંબરિંગ કરું છું તો 1 2 3 4 5. તો મતલબ અહીંયા મને આ બાજુ આ જે બ્રિજ મતલબ આ જે રસ્તો છે એ રસ્તા પર મને 3 કાર્બન મળે છે. જ્યારે હું આ બાજુ આવું મતલબ 1 2 3 તો મને 2 અને 3 બે જ કાર્બન મળશે. સમજમાં આવ્યું? તો આપણે ટૂંકમાં આ રીતે નંબરિંગ કરીશું. તો અહીંયા નંબરિંગ થઈ ગયું. નંબરિંગ થઈ ગયા પછી ટૂંકમાં 1 2 3 4 5 6 7 અને આ આપણને 8 નંબર. તો ટૂંકમાં બાયસાયક્લો છે તો અહીંયા આપણે બાયસાયક્લો આગળ લખી દીધું. હવે જે વધુ કાર્બનની સંખ્યા છે પહેલા લખવાની, મતલબ 1 2 અને 3 કાર્બન છે તો પહેલા 3, પછી કાર્બનની સંખ્યા નાના રકમની છે 2 છે તો 2 લખી દઈશું, અને જે ટૂંકમાં બંને કાર્બનને જોડતી જે છે એનો એક કાર્બન છે અને ટોટલ કાર્બનની સંખ્યા 8 છે તો આપણે બોલીશું ઓક્ટેન. ક્લિયર? ચલો હવે આગળ જો અહીંયા આનું આઈયુપીએસસી નામ ધ્યાનથી. તો આનું પણ બાયસાયકલિક છે. કેવી રીતે ખબર? બાયસાયકલ બે રિંગો છે, બંને રિંગોને જોડતા કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે કોમન, તો બાયસાયકલિક છે. હવે આનો પણ નંબરિંગ આવશે. નંબરિંગ એટલે આ જે કાર્બન હશે આપણા બે
એ બંને કાર્બન ટૂંકમાં 6 બ્રિજ કાર્બન કહેવાશે. તો નંબરિંગ અહીંયાથી થઈ શકે, અહીંયાથી થઈ શકે. હવે આપણા જોડે બે રસ્તા છે, એક આ બાજુનો રસ્તો, એક આ બાજુનો રસ્તો. હું આ તરફ જાઉં તો પણ 1 2 કાર્બન મળે છે, આ બાજુ જાઉં તો પણ 1 2. તો કોઈ પણ રસ્તો આપણે અપનાવી શકીએ છીએ. આ તરફ જશો આ તો કોઈ ફરક પડશે નહીં. તો અહીં 1 2 3 4 5 6 અને આ જે કાર્બન હશે એનો નંબર આવશે C1. તો ચલો હવે આનું નામ લખીએ તો શું લખાય? બાયસાયક્લો. બાયસાયક્લો બાયસાયક્લો XYZ. XYZ X શું હતું ભાઈ? વધુ, એટલે જે રસ્તા પર વધુ કાર્બન લખો, કારણ કે બંને રસ્તા પર બે બે જ કાર્બન છે. તો અહીંયા લખી દઈશું આપણે 2. બીજા રસ્તા પર પણ 2 જ કાર્બન છે અને બંને રિંગને જોડતી કાર્બનની સંખ્યા છે 1 છે અને પાછળ ટોટલ કાર્બનની સંખ્યા 7 છે. તો અહીંયા આવશે ટૂંકમાં 7 માટે કયો તો ટૂંકમાં આપણે હેપ્ટેન લગાવીએ છીએ. તો આનું નામ છે. આગળ જો આમાં તો અહીંયા પણ ટૂંકમાં 6 બ્રિજ કાર્બન આ છે, એટલે કે આ અને આ 6 બ્રિજ કાર્બન છે. અહીંયા પણ બે રસ્તા છે આપણા જોડે, આમથી આમ જાવ તો પણ બે કાર્બન, અહીંયાથી અહીંયા આવો તો પણ બે કાર્બન છે. તો કોઈ પણ તરફ જઈ શકાશે. 1 2 3 4 5 6 અને 7 અને 8. ચલો આનું નામ લખીએ આપણે. તો પહેલા તો બાયસાયકલ, એ બાયસાયક્લો શબ્દ આગળ લખી દેવાનો. બાયસાયક્લો. હવે ટૂંકમાં વધુ કાર્બન, તો પહેલા ટૂંકમાં બંને બાજુ બે બે જ કાર્બન છે. તો અહીંયા પણ લખીશું 2 2 અને વચ્ચેની જે રિંગ છે એના ઉપર પણ બે જ કાર્બન છે. તો અહીંયા લખાડુંમાં 2 2 2 આવશે અને પાછળ ટોટલ કાર્બનની સંખ્યા 8 છે. તો અહીંયા લખી દઈશું આપણે ઓક્ટેન. આગળનું એક્ઝામ્પલ જો. અહીંયા પણ તમારી બે રસ્તા છે, એટલે કે આ કાર્બનથી તમે જવાની શરૂઆત કરો તો 1 2 3 4 5 6, એટલે કે રિંગમાં બંને રિંગમાં કાર્બનની સંખ્યા તો સરખી જ છે. બીજું કે અહીંયાથી નંબરિંગ કરું તો આ નંબર પર 2 આવે છે, નીચેથી નંબરિંગ કરું તો આ નંબર પર 2 આવે છે. તો મતલબ હવે વિસ્થાપકો પણ છે. તો હવે વિસ્થાપકો અને બંને હેડ કાર્બનથી નંબરિંગ ઇક્વલ થઈ જાય છે. તો ફરી પાછો આપણો જે રૂલ છે એ પ્રમાણે કે ટૂંકમાં વિસ્થાપકોના નંબર કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ. બંને તરફ ઓછા આવે છે. અને વિસ્થાપકોમાં પણ જ્યારે ટાઈ પડી જાય ત્યારે આપણે આલ્ફાબેટ ધ્યાનમાં રાખીએ છીએ. તો આલ્ફાબેટ પ્રમાણે ચાલીએ તો પહેલા બ્રોમિન આવશે. તો નંબરિંગ આપણું આ રીતે 1 2 3 4 5 અને 6 અને આ થશે 7. પહેલું કામ તો આપણું વિસ્થાપકોનું નામ લખવાનું. આ બધાને આ બંનેમાં વિસ્થાપકો નતા તો આપણે ડાયરેક્ટ બાયસાયક્લો સ્ટાર્ટ કરી દેતા. પણ વિસ્થાપકો આવશે તો પહેલા વિસ્થાપકોનું નામ, એમાં બ્રોમિન અને ક્લોરીન છે. તો પહેલું લખીશું મેં 2 બ્રોમો, પછી 5 ક્લોરો, અને હવે શબ્દ આવશે બાયસાયક્લો. બાયસાયક્લો. ચલો હવે રિંગ પર જોઈએ તો બંને રસ્તાઓ પર બે બે કાર્બન છે, મતલબ મોટા રસ્તા ઉપર પણ બે કાર્બન છે. તો 2 2 અને જે હેડ બ્રિજ જે છે એના ઉપર 1 કાર્બન છે. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે? 7 છે. તો અહીંયા પણ શબ્દ આવશે હેપ્ટેન. આગળનું એક્ઝામ્પલ જો અહીંયા. તો આની અંદર પણ તમે જોઈ શકો છો, એટલે કે હેડ બ્રિજ કાર્બન આ છે આપણો. પહેલું કામ તો અહીંયા હેડ બ્રિજ થી આપણે આ તરફ જવાનું કે તો આ તરફ જવાનું છે. અહીંયા બ્રોમિન છે તો આપણે કોઈ દિવસ મતલબ કે જે 6 બ્રિજ જે કાર્બન છે એના પર નંબરિંગ નહીં, પહેલા આપણે આજુબાજુનું નંબરિંગ કરવાનું છે. તો એ પ્રમાણે નંબરિંગ હું અહીંયાથી પણ કરી શકું, અહીંથી પણ અહીંયાથી કરતો 1 2 3 પર જાય છે અને ઉપરથી કરતા 1 2 અને 3 પર. તો અહીંયાથી કાર્બન 1 2 3 4 5 6 અને 7. ચલો આમાં પણ વિસ્થાપકો તો બે જોવા મળે છે આપણે. એક છે બ્રોમિન અને બીજો છે ક્લોરીન છે. તો
તો વિસ્થાપકોનું જો નામ લખીએ તો પહેલા તો બ્રોમિન આવશે, તો 7 બ્રોમો, 7 બ્રોમો. બીજા પર ક્લોરીન છે તો 2 ક્લોરો, 2 ક્લોરો. અને બાયસાયકલિક છે તો ટૂંકમાં બાયસાયક્લો, બાયસાયક્લો. અને ટોટલ કાર્બન, હા કાર્બનની સંખ્યા બંને તરફથી 2 2 છે અને વચ્ચે એક કાર્બન છે. ધ્યાન આપજો, આ જે કાર્બન લખવાના વાળા વધુ રસ્તા મતલબ જે મોટી સંખ્યા હોય કાર્બન તો આપણે લખી ગયેલા, પણ અહીંયા પણ 2 જ કાર્બન છે, અહીંયા પણ 2 જ કાર્બન છે. તો અહીંયા આવશે ટૂંકમાં 2 * 2 અને વચ્ચે કાર્બનની સંખ્યા 1 છે અને ટોટલ કાર્બનની સંખ્યા 7 છે, તો અહીંયા પણ લખાશે ટૂંકમાં હેપ્ટેન. ક્લિયર? આવડશે દરેકને? તો આ પ્રકારના જે એક્ઝામ્પલ છે બાયસાયકલિક કમ્પાઉન્ડનું IUPAC નામકરણ. ઓકે, આના પછી આપણે આગળનો ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે ટૂંકમાં IUPAC નેમિંગ ઓફ સ્પાઇરેન કમ્પાઉન્ડ. સ્પાઇરેન કમ્પાઉન્ડ જો આના પહેલા બાયસાયકલિક આપણે જોયું. બાયસાયકલિક કોને કહેતા? કે જેની અંદર 2 રિંગો હતી પણ 2 રિંગોને જોડતા કાર્બનની સંખ્યા 2 હોવી જોઈએ, કોમન કાર્બન સંખ્યા 2. અને અહીંયા જેટલા પણ છે સ્પાઇરેન, સ્પાઇરેન એને બોલીશું કે જેની અંદર પર 2 રિંગ તો હશે જ પણ 2 રિંગોની અંદર કોમન કાર્બનની સંખ્યા 1 જ હશે. બીજું ચલો, આ બંને રિંગમાં કોમન કાર્બન 1 જ છે, કોમન કાર્બનની સંખ્યા 1 છે, કોમન કાર્બનની સંખ્યા 1 જ છે. તો આ એક પ્રકારના સ્પાઇરો કહેવાશે. તો સ્પાઇરો કમ્પાઉન્ડ જે છે એનું IUPAC નામકરણની અંદર 10 પૂર્વક તરીકે અહીંયા સ્પાઇરો શબ્દ લાગશે. તો લખશે સ્પાઇરો શબ્દ લાગશે. તો એ સ્પાઇરો શબ્દ લાગે છે. ચલો અહીંયા નામની અંદર અહીંયા નંબરિંગ જે કરવાનું છે એ નંબરિંગ આપણે ત્યાં કોમન, આ એક પ્રકારના 6 કાર્બન છે, કોમન કાર્બન છે, તે આપણે કોમન કાર્બનથી નંબરિંગ કરતા. બંને ફરક શું સમજવી વિદ્યાર્થી? પહેલામાં કોમન કાર્બનથી નંબરિંગ શરૂઆત કરતા હતા અને જે તરફ વધુ કાર્બન મળે એ તરફ આપણે જતા હતા, પછી ઓછા કાર્બન તરફ આવતા હતા. જો બંને તરફ સરખા હોય તો કોઈ પણ અપનાવતા હતા રસ્તો. પણ જ્યારે સ્પાઇરોની અંદર કોમન કાર્બનથી નંબરિંગ નહીં પણ કોમન કાર્બનના બાજુના કાર્બનથી નંબરિંગ કરવાનું અને એ નંબરિંગ એ રીતે કરવાનું છે કે જેની અંદર પહેલા ટૂંકમાં એવો રસ્તો લેવાનો કે જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય પછી વધુ આવે. એટલે અહીંયા x અને y જે આવશે એ x મતલબ કેવો હશે? y કરતા નાનું હશે. પહેલા મોટું હતું, x મોટો હતો, પછી y, પછી z હતું. x, y અને z એ પ્રમાણે આપણે ગોઠવતા હતા. આની અંદર ઉલટું હશે, આમાં y મોટું હશે. તો જો અહીંયા માન લો કે એક એક્ઝામ્પલ છે પહેલું ઉપર, તો અહીંયા પહેલો શબ્દ તો સ્પાઇરો લગાવ્યો આપણે IUPAC. અહીંયા IP શું છે ભાઈ? કન્ફ્યુઝન I P મતલબ IUPAC નું ટૂંકું નામ છે ભાઈ, IUPAC નેમ લખી દે. તો IUPAC મતલબ સ્પાઇરો, પછી x.y અને આલ્કેન શબ્દ આવશે. ચલો આની અંદર જો નંબરિંગની વાત કરીએ તો હું અહીંયાથી નંબરિંગ કરીશ કે તો અહીંયાથી? તો નંબરિંગ આપણે એવી રીતે કરવાનું છે, પહેલા મને કેવા ઓછા કાર્બન વાળો રસ્તો, કે બે રસ્તા હતા, એક આ રસ્તો પર છે, એક આ રસ્તો પર છે, પણ આ રસ્તા પર 2 કાર્બન છે તો નંબરિંગ આપણું અહીંથી થશે. જો આ બાજુ કરતો તો મને 3 કાર્બન મળે આ રસ્તા પર, એટલે નંબરિંગ આપણે પહેલા કરતા ઊંધું કરવાનું છે. કે ઓછા કાર્બન હોય તે આપણે દબાવવાનું છે. તો અહીંયા 1 2 પછી 3 નીચે પણ જઈ શકો છો, હું અહીં ઉપર ગયો છું, કોઈ પણ તરફ જવું તો 1 2 3 4 5 6 એટલે 6 કાર્બન થયા. સો ઇન ધ સ્પાઇરો પહેલા x કેવો લેવાનો? મતલબ જે રસ્તા પર ઓછા કાર્બન એ લખવાના, તો 2 કાર્બન, પછી ડોટ બીજા રસ્તા પર 1 2 ને 3 કાર્બન છે તો 3 લખી દીધા, અને અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા 6 છે તો હેક્સેન. સેમ જ છે, બાયસાયક્લો જેવું સેમ જ છે. મતલબ બસ એ ખાલી ઉલટું એ છે કે બાયસાયક્લોની અંદર આપણે જે 6 કાર્બન હતા ત્યાંથી નંબરિંગની શરૂઆત કરતા હતા અને એ તરફ જતા હતા જે રસ્તા પર કાર્બનની સંખ્યા વધારે મળે. પણ આની અંદર આપણે ટૂંકમાં કોમન કાર્બનથી નહીં પણ કોમન કાર્બનના બાજુના કાર્બનથી નંબરિંગ કરવાનું, પણ અને એ નંબરિંગ આપણે ત્યાંથી કરીશું કે જ્યાં કાર્બનની સંખ્યા કેવી હોય, પહેલી ઓછી હોય પછી વધુ હોય. ચલો આગળના બીજા આપણે 4 એક્ઝામ્પલ છે, વધુ સ્પેસ મતલબ ક્લિયર થઈ જશે. તો અહીંયા પણ જો હવે પહેલા તો અહીંયા સ્પાઇરેન છે કારણ કે એક કોમન કાર્બન છે. હવે આ રસ્તા પર 2 કાર્બન છે, આ રસ્તા પર 1 2 3 4 ને 5 કાર્બન છે. તો આપણું નંબરિંગ જે રસ્તા પર ઓછા કાર્બન હશે ત્યાંથી નંબરિંગ કરવાનું. તો આપણું નંબરિંગ કે ભાઈ આ બાજુથી થશે,
આની બાજુના કાર્બનથી તો 1 અને હું નીચે 2 પછી 3 4 5 6 7 આમ પણ જઈ શકો તો આમ કરીને આમ જાઓ તો પણ ચાલે કોઈ પણ રીતે આપણે નંબરિંગ કરી શકાય તો 3 4 5 6 7 અને 8 ચલો પહેલા તો હવે સ્પાઇરેન છે તો પહેલા સ્પાઇરો શબ્દ લખી દેશું આગળ સ્પાઇરો પછી કાઉન્સની અંદર પહેલા x x મતલબ જે રિંગ પર ઓછા કાર્બન તો બે કાર્બન છે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે 2 છે આ બાજુ કાર્બન જો તો 1 2 3 4 5 5 કાર્બન છે અને ટોટલ કાર્બનની સંખ્યા 8 છે તો પાછળ લખાશે ઓક્ટેન બોલો ખ્યાલ આવે કોઈ દિક્કત પરેશાની નહીં થવી જોઈએ આગળ જો આની અંદર પણ તમે જો કોમન કાર્બન છે કોમન કાર્બન થી આ તરફ જો તો 1 2 3 ત્રણ કાર્બન આ બાજુ જો તો પણ 1 2 3 બંને તરફ કાર્બનની સંખ્યા સરખી છે તો કોઈ પણ તરફ તમે જઈ શકશો હું નંબરિંગ અહીંયાથી 1 2 3 આ પ્રમાણે કરું તો પણ ચાલે 1 2 3 પછી આ 4 આવશે ઉપર જો તો પણ ચાલે આમ આવો તો પણ ચાલશે 4 5 6 અને 7 ચલો નામ લખીએ તો આની અંદર પણ ટૂંકમાં પહેલા તો સ્પાઇરો શબ્દ આવી જશે સ્પાઇરો બ્રેકેટમાં આ રિંગ પર પણ ત્રણ કાર્બન છે આ રિંગ ઉપર પણ 3 કાર્બન છે અને ટોટલ કાર્બનની સંખ્યા 7 છે બોલો વિદ્યાર્થી મિત્રો હેપ્ટેન આવશે નેક્સ્ટ આગળનું એક્ઝામ્પલ પણ જોતા રહેજો ચલો આગળ ફરી પાછા આ રસ્તા પર પણ 1 2 3 ત્રણ કાર્બન છે અહીંયા પણ 1 2 3 કાર્બન છે તો કોઈ પણ જઈ શકશો બીજું આ બાજુ નંબર 1 આપું તો પણ 1 આવે વિસ્થાપક અહીંયાથી જવું તો પણ 1 થી શરૂઆત થાય તો પછી આપણે આલ્ફાબેટ જોવા પડશે ફરી પાછા કારણ જ્યારે વિસ્થાપકોના નંબરમાં પણ ટાઈ થઈ જાય છે ત્યારે આલ્ફાબેટ પ્રમાણે આપણે ગોઠવતા હોઈએ છીએ તો અહીંયા નંબરિંગ જે હું કરીશ ટૂંકમાં કોમન કાર્બનની બાજુનું કે ભાઈ બ્રોમિનનો જે કાર્બન છે એને નંબર 1 આપીશ 1 પછી આપણે આગળ 2 3 4 આ રિંગ કવર કર્યા પછી જ બાકીની રિંગ કરવાનું 1 2 3 4 હવે અહીંયા ધ્યાન આપજો હું 4 થી 5 નીચે પણ જઈ શકું છું પણ ઉપર જાવ તો વિસ્થાપકનો નંબર ઓછો મળે છે અને જો વિસ્થાપકનો નંબર ઓછો મળશે તો એ આપણે ટૂંકમાં એ રસ્તાને આપણે અપનાવીશું ક્લિયર તો આ રીતે નંબરિંગ થઈ ગયું આપણું હવે અહીંયા વિસ્થાપક આવી ગયા તો વિસ્થાપકના નામ પહેલા લખો તો 1 બ્રોમો આલ્ફાબેટ પ્રમાણે લખાશે તો 1 બ્રોમો પછી 5 પર ક્લોરીન છે તો 5 ક્લોરો અને સ્પાઇરેન છે તો સ્પાઇરો શબ્દ આવશે સ્પાઇરો કાર્બનની સંખ્યા લખો તો બંને રસ્તા ઉપર 3 કાર્બન છે આ બાજુ પણ 1 2 3 કાર્બન આ બાજુ પણ 1 2 અને 3 કાર્બન છે તો અહીંયા પણ લખાશે 3.3 અને ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે 7 છે તો શબ્દ લાગશે અહીંયા હેપ્ટેન પ્લસ સમજ પડી આવડશે ફરી એકવાર પોતે જાતે પર ટ્રાય કરજો એકવાર પછી આગળ વિડિયો ચલાવો ચલો આની અંદર જો તો આ રસ્તા પર પણ 1 2 ને 3 કાર્બન છે આ બાજુ પણ 1 2 ને 3 કાર્બન એટલે અહીંયા પણ કાર્બનની સંખ્યા તો સરખી જ છે તો કોઈ પણ તરફ જશો પણ અહીંયા સવાલ આવશે કે તમે કયા કાર્બનથી નંબરિંગ કરીશો જો અહીંયાથી નંબરિંગ કરું છું તો મને 1 2 બીજા પર વિસ્થાપક મળે છે પણ જો આ બાજુથી નંબરિંગ કરું તો મને પહેલા પર વિસ્થાપક મળી જાય છે તો આપણું કામ શું હશે ભાઈ વિસ્થાપકનો મિનિમમ નંબર એટલે સરે આપણને કીધેલું છે કે વિસ્થાપકનો નંબર શું આવવો જોઈએ મિનિમમ આવવો જોઈએ તો વિસ્થાપકનો નંબર મિનિમમ મળશે તો એ હું રસ્તો અપનાવીશ તો અહીંયા નંબરિંગ જે છે મારું એમાં 1 2 3 4 હવે હું નીચે તરફ જો તો પણ સરખો આવશે ઉપરથી આવું તો પણ સરખો આવશે તો કોઈ પણ તરફ જાઓ કોઈ ફરક પડશે નહીં એટલે 4 5 6 7 ચલો વિસ્થાપકો છે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને લખી દો તો પહેલા લખાશે 6 બ્રોમો
1 પર ક્લોરીન છે તો 1 ક્લોરો, ચલો બંને રિંગ પર મતલબ કે x ની વેલ્યુ પણ 1 2 ને 3 છે, y ની વેલ્યુ પણ 1 2 ને 3 કાર્બન જ છે. અને કયો શબ્દ અહીંયા સ્પાઇરો શબ્દ લખવાનું ભૂલતા નહીં ખાસ. સ્પાઇરો અને બ્રેકેટમાં આવશે ટૂંકમાં 3,3 અથવા 3.3 પણ બોલીશું. અને ટોટલ સંખ્યા છે અહીંયામાં 7 છે તો હેપ્ટેન શબ્દ આવશે. ના ઈઝી છે. આગળ લાસ્ટ એક્ઝામ્પલ જો. અહીંયા તમે જોઈ શકો છો ટૂંકમાં આ બાજુ જો રસ્તા પર જો 2 કાર્બન છે, આ બાજુના રસ્તા પર 3 કાર્બન છે. તો પહેલું તો શું કીધું આપણે, જે રસ્તા પર કાર્બનની સંખ્યા ઓછી હોય એ લખવાનું, એ નંબરિંગ કરવાનું છે આપણે. તો મારે નંબરિંગ મારે આ બાજુથી જ કરવું પડશે, હું આ બાજુ નહીં જઈ શકું. તો નંબરિંગ અહીંયા જ જશે, એટલે કે 1. અહીંયા ક્લોરીન બ્રોમિન નહીં જોઈએ, જો અહીંયા ક્લોરીન છે બ્રોમિન છે, અહીંયા પણ 1 આવી શકે છે. પણ એ ક્યારે આપણે બંને રસ્તા સરખા હોતા તો આપણે કાર્બનની સંખ્યામાં ટાઈ થતી તો આપણે બ્રોમિન તરફ જતા. પણ અહીંયા આપણે ટૂંકમાં પહેલો જે રૂલ્સ કહે છે પ્રમાણે કે ટૂંકમાં આપણે જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય એ તરફથી જ નંબરિંગ કરવાનું છે. તો 1 2 3. હવે 3 પછી હું નીચે પણ જઈ શકું, ઉપર ક્યાં જશું આપણે, વિસ્થાપક તરફ જશું. કેમ વિસ્થાપક નંબર ઓછો મળશે ઉપર તરફ જઈએ તો આપણે. તો અહીંયા 4 5 and 6. ચલો અહીંયા પહેલા વિસ્થાપકોના નામ, તો 4 બ્રોમો 1 પર ક્લોરો છે, 1 પર ક્લોરો આવે છે. અને મતલબ સ્પાઇરેન છે તો સ્પાઇરો શબ્દ લાગશે અહીંયા, સ્પાઇરો. અને કાર્બનની સંખ્યા પહેલા ઓછી, તો મતલબ આ રસ્તા પર 2 કાર્બન છે અને આ રસ્તા 1 2 3 કાર્બન છે. અને લાસ્ટની અંદર ટોટલ કાર્બનની સંખ્યા 6 છે તો શબ્દ આવશે અહીંયા હેક્સેન. ક્લિયર? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકમાં એક્ઝામ્પલ હું ઓછા આપું છું કારણ કે અહીંયા લિમિટેડ છે, વિડિયો છે બનાવવાનો જાતે, એટલે એક્ઝામ્પલ ઓછા આપી. પણ ટૂંકમાં આટલા પણ એક્ઝામ્પલ કરો તો આના જે બીજા એક્ઝામ્પલ તમે જાતે પણ કરી શકશો. ક્લિયર છે? ચલો આના પછી આપણે નેક્સ્ટ આગળનો ટોપિક જોઈએ.